જય હિન્દ, વંદે માતરમ દોસ્તો. તો પોલીસ કોન્સ્ટેબલનું આજે આપણે પાર્ટ બીનું સંપૂર્ણ મોસ્ટ આઈપી મોડલ પેપર જોવાના છીએ મિત્રો. પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષાઓ મિત્રો આવી ચૂક્યા છીએ. કોલ લેટર પણ હમણાં જ એટલે કે 6 તારીખથી 6 જૂન 2024થી કોલ લેટર પણ ડાઉનલોડ થવાના શરૂ થઈ જશે. મિત્રો પોલીસ કોન્સ્ટેબલ માટે મોસ્ટ આઈપી જે છે મોસ્ટ આઈપી મટીરિયલ જેની અંદર આપણે 3000+ પ્રશ્નો આપેલા છે. આ પાર્ટ બીના તમામ વિષયના અંદર પ્રશ્નો આપેલા છે. ઇતિહાસ, ભૂગોળ, વારસો, સાયન્સ એન્ડ ટેકનોલોજી, જનરલ નોલેજ અને છેલ્લા 6 મહિનાના કરંટ અફેર્સ સહિત જૂન મહિના સુધીના કરંટ અફેર્સ પણ છેલ્લા 6 મહિનાના આપેલા છે. આપણી 14 જૂનની પરીક્ષામાંથી મિત્રો 120 માર્ક્સમાંથી 90+ પ્રશ્નો આ પીડીએફમાંથી તમને મિત્રો બેઠા જોવા મળશે, એની તમને હું ખાતરી આપું છું. તો આ પીડીએફ જો તમે પરચેસ કરવા માંગતા હો તો આ નંબર ઉપર 63 25 79 240 આ નંબર ઉપર 99 રૂપિયાનું પેમેન્ટ કરીને આ જ નંબર પર તમારે વોટ્સઅપ પર સ્ક્રીનશોટ મોકલવાનો રહેશે. વધારે કોઈ પણ પ્રકારની જાણકારી માટે અહીં હેલ્પલાઇન નંબર આપેલા છે. આ નંબર ઉપર તમે કોલ કરી શકો છો, મેસેજ કરીને વધારે જાણકારી પ્રાપ્ત કરી શકો છો. ડેમો કોપી જોવા માટે પણ આ નંબર ઉપર મેસેજ કરી શકો છો. તમામ પ્રશ્નોના જવાબ એની સાથે જ આપેલા છે. પ્રિન્ટ પણ તમે એની કઢાવી શકો છો. ચાલો તો અવશ્ય પરચેસ કરી લે. તો ચાલો મિત્રો શરૂઆત કરીએ. આપણે પાર્ટ બીનું આપણે સોલ્યુશન જોવાના છીએ. જ્યારે કોઈ ખરડો સંસદના બંને ગૃહ દ્વારા પસાર કરવામાં આવ્યો હોય તો નીચેનામાંથી કોને ખરડા પર અનુમતિ રોકવાનો અધિકાર છે? તો એ છે મિત્રો રાષ્ટ્રપતિને. સંસદીય સમિતિઓ પૈકી અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના કલ્યાણ માટેની સમિતિમાં લોકસભા અને રાજ્યસભાના કેટલા સભ્યો હોય છે? તો ટોટલ 30 સભ્યો હોય, એમાં લોકસભાના 20 હોય અને રાજ્યસભાના 10 સભ્યો હોય છે. ભારતના નિયંત્રક અને મહાલેખા પરીક્ષક ખાલી જગ્યા સિવાયની તમામ પ્રકારની લેખા પરીક્ષા ઓડિટ કરે છે. તો એમાં જવાબ આવશે મિત્રો ઉપયુક્ત પૈકી એક પણ નહીં. ચાલો આગળ વાત કરીએ. રાજ્ય સરકારની મહેસૂલી આવકમાં શેનો સમાવેશ થાય છે? તો એની અંદર મિત્ર કેન્દ્રીય કરવેરાનો હિસ્સો, બિન કર આવક, રાજ્ય કરવેરાની આવક, આ તમામનો સમાવેશ થાય. એટલે ઓપ્શન ડી સાચો જવાબ રહેશે. દ્વિતીય વહીવટી સુધારા આયોગનો કયો અહેવાલ પંચાયતી રાજ વિશેની ભલામણ સાથે સંબંધિત છે? તો એ છે 6થો અહેવાલ. ગ્રામસભાની બેઠક કરવા માટે ઓછામાં ઓછી હાજર સભ્યોની સંખ્યા કેટલી હોવી જોઈએ? કુલ સદસ્યોના 1/10 જેટલી. 1/10 જેટલી. અનુચ્છેદ 32માં બંધારણીય ઇલાજોનો અધિકાર આપવામાં આવ્યો છે. જે સંદર્ભે નીચેના પૈકી કયું વિધાન સાચું નથી? તો બંધારણમાં સુધારા દ્વારા આ અધિકારને બદલી શકાય. ના, આ બદલી ના શકાય. એટલે ઓપ્શન બી જે છે એ યોગ્ય નથી. બંધારણમાં વસ્તુ અને સેવા કર એટલે કે જીએસટી સંબંધિત દરેક મહત્વપૂર્ણ વિષયો તેમજ જીએસટીના દરોના નિર્ધારણ સંબંધિત વિષયો પર નિર્ણય લેવાનો સંપૂર્ણ અધિકાર કોને આપવામાં આવ્યો છે? તો એ આપવામાં આવ્યો છે વસ્તુ અને સેવા કર પરિષદને. બંધારણની રચના બાબતે સાચા વિધાન આપણે પસંદ કરવાના છે. પહેલું વિધાન છે પ્રત્યેક દેશી રાજ્યને તેમની વસ્તીના પ્રમાણમાં બેઠક ફાળવવી હતી. પહેલું સાચું છે. બીજું વિધાન છે કે પ્રત્યેક અંગ્રેજ પ્રાંતને ફાળવવામાં આવેલી બેઠકો મુસ્લિમ તથા શીખ અને અન્ય સામાન્ય લોકો વચ્ચે વહેંચવામાં આવનાર હતી. આ પણ સાચું છે. આ બધા સાચા છે મિત્રો. ઓપ્શન એ અહીં સાચો જવાબ રહેશે. ભારતીય બંધારણમાં બંધુતાની વિભાવના બાબતે નીચેનામાંથી કયા વિધાનો સાચા છે? તો પહેલું વિધાન છે કે બંધુતાની વિભાવના એક નાગરિકત્વ પ્રથાથી પ્રોત્સાહિત કરવામાં આવે. આ સાચું છે. પહેલું, બીજું, ત્રીજું સાચું છે. ચોથું ખોટું છે કે દેશની એકતા અને અખંડિતતા ફક્ત પ્રાદેશિક પરિણામો જ પરિણામો સૂચવે. આ ખોટું છે. માત્ર 1, 2 અને 3 સાચા. ચાલો નીચેનામાંથી આપણે સાચી જોડી આપણે જોડીએ. તો ચોથી અનુસૂચિમાં રાજ્યસભામાં બેઠકોની ફાળવણી સાચું છે. 10મી અનુસૂચિમાં વાત કરીએ મિત્રો તો 10મી અનુસૂચિ પક્ષ પલટા વિરોધી જે છે એને અનુલક્ષીને છે, તો આ પણ સાચું છે. 7મી અનુસૂચિ કેન્દ્ર અને રાજ્યો વચ્ચે સત્તાની વહેંચણી સાચું છે. અને 6ઠ્ઠી અનુસૂચિ છે કે ભાઈ કેટલાક રાજ્યોમાં આદિજાતિ ક્ષેત્રોમાં વહીવટી અંગેની જોગવાઈ. બધા સાચા છે. ઓપ્શન ડી સાચો જવાબ. ચાલો મ્યુનિસિપલ કમિશનરની નિમણૂક કોણ કરે છે? રાજ્ય સરકાર. મિલકતના હક બાબતે નીચેનામાંથી કયા વિધાનો સાચા છે? તો કે ભાઈ તે બંધારણીય સુધારા વિના નિયંત્રિત ઘટાડો કે સુધારો કરી શકાય છે. આ બધા વિધાનો આના સંદર્ભે સાચા છે. એટલે ઓપ્શન ડી અહીં રાઈટ આન્સર આપણો રહે છે. ત્યારબાદ સંસદમાં ખાસ બહુમતી નિયમો વિશે નીચેનામાંથી કયા વિધાનો સાચા છે?
પહેલું ઓપ્શન એમાં આપેલું છે કે ખાસ બહુમતી પ્રત્યેક ગૃહની કુલ સભ્ય સંખ્યાની બહુમતી છે અને દરેક ગૃહના હાજર અને મતદાન કરતા 2/3 સભ્યોનું બહુમત છે. તો પહેલું સાચું છે અને બીજું પણ સાચું જ છે આની અંદર. એટલે ઓપ્શન સી અહીં રાઈટ આન્સર રહે છે. ચાલો 95મા નંબરનો ક્વેશ્ચન, બંધારણ સભામાં નીચેના પૈકીની કઈ જ્ઞાતિ ત્રીજા ક્રમે સૌથી વધુ પ્રતિનિધિત્વ ધરાવતી હતી? અનુસૂચિત જાતિ. ભારતની સર્વોચ્ચ અદાલતે જાહેર કર્યા મુજબ નીચેના પૈકી કયા મૂળ તત્વો ભારતના બંધારણના મૂળભૂત માળખા હેઠળ આવે છે? તેમાં સમવાયતંત્ર, સામાજિક ન્યાય, ન્યાય માટેનું અસરકારક પ્રયોજન, વ્યક્તિ સ્વાતંત્ર્ય અને ગૌરવ, તમામ વસ્તુઓ આવે. એટલે ઓપ્શન એ સાચો જવાબ. બધા સાચા. કઈ જોડી સાચી રીતે જોડાયેલી છે? તેમાં પ્રજાસત્તાકની વિભાવના ફ્રાન્સમાંથી લેવામાં આવેલું છે. આ સાચું છે, બાકી બધા ખોટા છે. ન્યાયાધીશોની નિમણૂક અને બદલી સહિતના નિર્ણયો કરતા નેશનલ જ્યુડિશિયલ અપોઇન્ટમેન્ટઇસ કમિશનને કયા નામથી ઓળખવામાં આવે છે? કોલેજિયમ સિસ્ટમ. 22 જુલાઈ 1947ના રોજ મળેલ ભારતની બંધારણ સભામાં ભારતીય રાષ્ટ્રીય ધ્વજની પસંદગી અંગેનો ઠરાવ કોના દ્વારા પસાર કરવામાં આવ્યો હતો? જવાહરલાલ નહેરુ દ્વારા. ઓકે. પોલીસ કોન્સ્ટેબલ 2022ની પરીક્ષામાં પ્રશ્ન પૂછાયો હતો. ન્યાયિક પુનઃ નિરીક્ષણનો હક કોને છે? સર્વોચ્ચ અદાલતને. ભારતના બંધારણના કયા અનુચ્છેદ અન્વયે સરકારી અધિકારી કર્મચારીઓને નોકરી બાબતમાં રક્ષણ અપાય છે? તો એ છે અનુચ્છેદ 311. કયા મૂળભૂત અધિકાર હેઠળ બંધારણમાં SC, ST અને અન્ય પછાત વર્ગો માટે રાજ્યની વિશેષ જોગવાઈ કરવાની સત્તા મળે છે? સમાનતાનો અધિકાર. રાજ્યપાલને તેમની નિમણૂકના શપથ કોણ લેવડાવે? ઓકે, તો જે તે રાજ્યની વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશ. ભારતમાં મત આપવાનો અધિકાર કઈ બાબતને ધ્યાનમાં રાખીને નક્કી કરવામાં આવ્યો છે? ઉંમર. કયું કાર્ય સરકારી કર્મચારીનું નથી? તો કે ભાઈ ચૂંટણીમાં પ્રચાર તંત્ર ગોઠવવું, આ તેનું કાર્ય નથી. રાષ્ટ્રપતિને લોકસભામાં વધુ કેટલા એંગ્લો ઇન્ડિયનની નિમણૂક કરવાનો હક આપવામાં આવ્યો હતો? 2. ઓકે, હવે તો જો કે આ રદ થઈ ગયું છે. લોકસભામાં અંદાજપત્ર રજૂ કરવાની બંધારણીય જવાબદારી કોની છે? નાણાપ્રધાનની છે. વર્તમાન બંધારણમાં કેટલા અનુચ્છેદો અને પરિશિષ્ટો છે? 444 કરતાં વધારે અનુચ્છેદો અને 12 જેટલા પરિશિષ્ટો છે. આયોજન પંચના અધ્યક્ષ કોણ હોય? વડાપ્રધાન હોય. ભારતના બંધારણમાં દર્શાવેલ રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો સાથે કઈ બાબત સાચી નથી? તો કે આનો અમલ કોર્ટ દ્વારા કરાવી શકાય. આ ખોટું છે. ઓકે, આના માટે કોર્ટનો સહારો નથી લઈ શકાતો. 1 નવેમ્બર 2025ના રોજ કોણે નાણાકીય સલાહકાર તરીકેનો પદભાર સંભાળ્યો છે? તો રાજકુમાર અરોરા. ICC મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ 2025માં કઈ ટીમ વિજેતા બની છે? ભારત. તાજેતરમાં ગોગાબિલ તળાવને રામસર સાઇટ જાહેર કરવામાં આવી છે. કયા રાજ્યમાં આવેલું છે? બિહારમાં આવેલું છે. 2025ના તાજેતરના વસ્તી વિષયક અંદાજ મુજબ જે છે ઉત્તર 24 પરગણા જિલ્લા ભારતમાં સૌથી વધુ વસ્તી ધરાવતો જિલ્લો તરીકે ઉભરી આવ્યો છે. તો 24 પરગણા જિલ્લો ક્યાં આવે? પશ્ચિમ બંગાળમાં આવેલો છે. મધ્યપ્રદેશમાં કુનો રાષ્ટ્રીય ઉદ્યાન અને ગાંધીસાગર અભયારણ્ય પછી કયા અભયારણ્યને ભારતના ત્રીજા ચિત્તા અભયારણ્ય તરીકે વિકસાવવામાં આવી રહ્યું છે? તો એ છે નોરા દેહી વન્યજીવ અભયારણ્ય. છત્તીસગઢમાં ખુલેલા ડિજિટલ આદિવાસી સંગ્રહાલયનું નામ શું રાખવામાં આવ્યું છે? તો શહીદ વીર નારાયણસિંહ મેમોરિયલ અને આદિવાસી સ્વાતંત્રતા સેનાની સંગ્રહાલય. રાષ્ટ્રીય ન્યાયિક સેવા દિવસ 9 નવેમ્બરના રોજ ઉજવવામાં આવે છે. તાજેતરમાં ભારતના 91માં ગ્રાન્ડ માસ્ટર કોણ બન્યું છે? રાહુલ VS. તેમાં નીચેના પૈકી કયો દેશ વર્ષ 2025માં હોકીની શ્રેષ્ઠતાના 100 વર્ષની ઉજવણી કરી છે? ભારત. શાંતિ અને વિકાસ માટેનો વિશ્વ વિજ્ઞાન દિવસ 10 નવેમ્બર આવશે. કાગળના ટુકડાઓ પર આંગળીઓના નિશાનો શોધવા નીચેના પૈકી શેનો ઉપયોગ થાય? પારજાંબલી વિકિરણનો. સમાચારમાં કેટલીક વાર ઉલ્લેખ કરવામાં આવે છે તે H5N1 વિષાણુ એ નીચેના પૈકી કયા રોગના સંદર્ભમાં હોય છે? બર્ડ ફ્લૂ. વાતાવરણમાં વાદળોના તરવાની ઘટના એ તેની ઘનતા ઓછી હોવાના કારણે હોય છે. નીચેના પૈકી કોનું બળતણ મૂલ્ય સૌથી ઊંચું છે? તો એ છે હાઇડ્રોજનનું. એસિડ રેઇનમાં નીચેનામાંથી કયા મુખ્ય ઘટકો હોય છે? તો જે છે સલ્ફ્યુરિક એસિડ હોય, નાઇટ્રિક એસિડ હોય, કાર્બોનિક એસિડ હોય, તમામ હોય. ઓપ્શન ડી સાચો જવાબ. ચાલો, શીત સંગ્રહાગારમાં સંગ્રહ કરેલા ફળોની જીવંતતા વધે છે કારણ કે શ્વસન દરમાં ઘટાડો થાય છે. પવનો તથા તરંગોની ઉર્જા શું છે? ગતિજન્ય શક્તિ છે. નીચેના પૈકી કયું રાસાયણિક પરિવર્તન નથી? તો હવામાં કોલસાનું દહન અને શેરડી રસના આથાની પ્રક્રિયા. આ એક પણ નહીં આવે. એટલે ઓપ્શન ડી અહીં રાઈટ આન્સર રહેશે. અરીસાઓ વિશે નીચેનામાંથી કયું વિધાન સત્ય છે? તો બહિર્ગોળ અરીસાનું મુખ્ય કેન્દ્ર પરાવર્તિત સપાટીની પાછળ રહેલું હોય છે. આ સાચું છે. રેડિયો તરંગો વિશે કયું વિધાન સત્ય છે? તો એમાં બંને વિધાનો સત્ય રહેશે.
તો લાસ્કેર એવોર્ડ કયા ક્ષેત્રની કામગીરી બદલ આપવામાં આવે છે? તબીબી વિજ્ઞાન. મિલ્ક ડે એટલે 26 નવેમ્બર. યુરોપિયન યુનિયનનો પાયો ખાલી જગ્યા પર હસ્તાક્ષરથી થયો હતો? માસ્ટ્રીકટ સંધિથી. નીચેના પૈકી કયા મહાનુભાવોને દ્રોણાચાર્ય એવોર્ડ પ્રાપ્ત થયેલો છે? તો યોગેશ માલવીયા છે, ગૌરવ ખન્ના છે, ધર્મેન્દ્ર તિવારી છે, નરેશકુમાર તમામ આવશે. કપ ટ્રોફી અને તેની સાથે સંલગ્ન રમતની કઈ જોડ યોગ્ય નથી? તો ઉબેર કપ મોટર રેસિંગમાં આપવામાં આવે, આ ખોટું છે. નીચેનામાંથી કઈ જોડ સાચી રીતે જોડાયેલી છે? તો પાંચમું જૂથ G5ની અંદર વાત કરીએ તો એમાં બ્રાઝિલ, ભારત, ચીન, દક્ષિણ આફ્રિકા અને મેક્સિકોનો સમાવેશ થાય, સાચું છે. G8માં વાત કરીએ આપણે તો એમાં ફ્રાન્સ, જર્મની, ઇટલી આ બધા દેશોનું સાચું છે. પણ આ જે છે ચોથું છે કે G20નું જે સભ્ય જૂથ છે એમાં સાઉદી અરેબિયા, દક્ષિણ કોરિયા અને તુર્કીના સભ્યો નથી. ના, એ સભ્યો છે, એટલે કે આ ખોટું થઈ ગયું. માત્ર 1-2 સાચા રહેશે. ત્યારબાદ ખાલી જગ્યાએ રાષ્ટ્રગોપતાર એટલે કે સત્ય બોલનાર છાપાની શરૂઆત કરી? દાદાભાઈ નવરોજી. વર્ષ 1927માં મહાડ સત્યાગ્રહના મુખ્ય પ્રણેતા કોણ હતા? ડૉક્ટર B.R. આંબેડકર. મહાત્મા ગાંધીજી કોને પોતાના ગુરુ માનતા? ગોપાલકૃષ્ણ ગોખલેને. ઓકે, રાજકીય ગુરુ. નીચેના પૈકી કોણે 1949માં મહાત્મા ગાંધી કીર્તિ મંદિરનું પોરબંદર ખાતે ઉદ્ઘાટન કર્યું? સરદાર વલ્લભભાઈ પટેલ. આદિજાતિ લોકો માટે સૌ પ્રથમ આદિવાસી શબ્દ કોને પ્રયોજ્યો હતો? ઠક્કર બાપાએ. ચાલો, સંગીત પંડિત સંગીતકાર ઓમકારનાથની ગાયિકા કયા ઘરાનાની હતી? ગ્વાલિયર ઘરાના. નીચેના પૈકી કયા પક્ષની સ્થાપના ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર દ્વારા કરવામાં આવી હતી? તો વાત કરીએ આપણે એમાં અખિલ ભારતીય અનુસૂચિત જાતિ ફેડરેશન અને સ્વતંત્ર મજૂર પક્ષ. 2 અને 3 આવે, પહેલું નહીં આવે, ફક્ત 2 અને 3. સારે જહાં છે અચ્છા ગીતના રચનાકાર છે મોહમ્મદ ઇકબાલ. 1962માં અમદાવાદ ખાતેની સેન્ટર ફોર એન્વાયરમેન્ટ પ્લાનિંગ એન્ડ ટેકનોલોજી યુનિવર્સિટીના અધ્યક્ષ કોણ રહ્યા હતા? વિક્રમ સારાભાઈ. બહુવિવાહના લેખક કોણ છે? ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર. ચંડા ઊંચા રહે અમારા, આ ગીતના રચયિતા છે શ્યામલાલ ગુપ્તા, પાર્ષદ. મહાગુજરાત આંદોલનમાં થયેલ ગોળીબારમાં અવસાન પામનારની સ્મૃતિમાં અમદાવાદ ખાતે આવેલ શહીદ સ્મારકના નિર્માતા કોણ છે? કાંતિભાઈ સોમપુરા. વિનોબા ભાવે એ જમીન સુધારણા માટેનું ભૂદાન આંદોલન ક્યાંથી શરૂ કર્યું? તેલંગાણા ખાતે. નરેન્દ્રભાઈ મોદી લિખિત પુસ્તક સંઘર્ષકાળમાં ગુજરાત કઈ ઘટનાના આધારે લખાયેલ છે? કટોકટી 1975. નીચેના પૈકી કયા સત્યાગ્રહોમાં સરદાર વલ્લભભાઈ પટેલે ભાગ લીધો હતો? ખેડા સત્યાગ્રહ આવશે, નાગપુર ઝંડા સત્યાગ્રહ આવશે, બારડોલી સત્યાગ્રહ આવશે. ધારાસણામાં નહોતો ભાગ લીધો, ફક્ત 1, 2, 3. ચાલો, ગુજરાતની આદિવાસી ચળવળોના ઇતિહાસમાં દક્ષિણ ગુજરાતની કઈ ચળવળ મહત્વપૂર્ણ મુકામ મનાય છે? દેવી ચળવળ. નીચેના પૈકી કોણે નવાનગર રાજ્યનો પાયો નાખ્યો? જામ રાવળજી. આજવા ખાતે પાણી પુરવઠા યોજના નીચેના પૈકી કોણે શરૂ કરી હતી? સયાજીરાવ ગાયકવાડ ત્રીજાએ. ગુજરાતનું ત્રાસળવેલનું મંદિર કયા પ્રકારનું છે? સપ્તયાતન. ગુજરાતના કયા ચાલુક્ય રાજાએ મોહમ્મદ ઘોરીને હરાવ્યો હતો? મૂળરાજ બીજાએ. પ્રસિદ્ધ બહુચરાજીનું મંદિર તેને ફરતો કોટ અને માનસરોવર નામનો કુંડ કોણે બંધાવ્યો? માનાજી રાવે. ગુજરાતમાં મૈત્રકાર અને અનુમૈત્રકારના મંદિરો કઈ શૈલીના મંદિરો તરીકે ઓળખવામાં આવે છે? નાગર શૈલીના મંદિરો. ભારતમાં યુરોપિયન પ્રજાઓ પૈકી અંગ્રેજો દ્વારા ભારતમાં જહાંગીર પાસેથી વેપાર કરવાના વિશેષાધિકાર મેળવવા સફળ થનાર અંગ્રેજ પ્રતિનિધિ કોણ હતું? સર ટોમસ રો. બાલ ગંગાધર તિલકે વર્ષ 1881માં અંગ્રેજીમાં અને મરાઠી ભાષામાં કયા 2 વર્તમાનપત્રો દ્વારા નવજાગરણની શરૂઆત કરી હતી? તો એ હતા ધ મરાઠા અને બીજું હતું કેસરી. ભારતના પ્રસિદ્ધ યુદ્ધો અને તે યુદ્ધ જીતનારની કઈ જોડી ખોટી છે? તો હડસપાસ યુદ્ધ એનો વિજેતા જે છે અશોક હતો, આ ખોટું છે, બરોબર, બાકી બધું સાચું છે. ચાલો, ભારતમાં આવેલ પરદેશી યાત્રીઓ અને તે સમયના શાસકોની જોડ આપેલી છે. તો બર્નિચર જે ફ્રેન્ચનો હતો, તો આ જે છે ઔરંગઝેબના સમયમાં આવ્યો હતો. પીટર મંડિલ જે ઇટાલિયન હતો તે શાહજહાંના સમયમાં આવ્યો હતો. સર ટોમસ રો અંગ્રેજ હતો, જહાંગીરના સમયમાં આવ્યો હતો. અને રાલ્ફ ફિન્ચ જે અંગ્રેજ હતો, અકબરના સમયમાં આવ્યો હતો. સામસામે જવાબ આપી દીધા છે. મધ્યયુગીન રાજપૂત વંશના શાસકો બાબતમાં કયું વિધાન યોગ્ય નથી? તો કે ભાઈ બુંદેલખંડમાં નાગભટ્ટ પ્રથમ, દેવપાલ, મહેન્દ્રપાલ જેવા શાસકો હતા, આ ખોટું છે. ઓકે, આ બધી માહિતી સામાજિક વિજ્ઞાનના પાઠ્યપુસ્તકમાં આપેલી છે. ગુપ્તકાલીન દશાવતારનું પ્રસિદ્ધ મંદિર ક્યાં આવેલું છે? દેવગઢ ખાતે. ગુજરાતમાં વ્યાયામ પ્રવૃત્તિઓને વેગ આપનાર કોણ હતા? છોટુભાઈ પુરાણી. હડપ્પીય નગર આયોજનમાં નીચેનામાંથી કઈ બાબત નથી જોવા મળેલ નથી?
તો કે ભાઈ ઘરોમાં માત્ર એક ઓરડો છે અને કૂવો, રસોડું, બાથરૂમ જેવી વ્યવસ્થા નથી. ઓકે. ત્યારબાદ ખંભાલાઈ માતાનું પવિત્ર સ્થાનક જે માંડલ છે મિત્રો, અમદાવાદ ખાતે આવેલું છે. જૈન સંપ્રદાયનું પવિત્ર યાત્રાધામ જખો કચ્છ જિલ્લામાં આવે છે. ત્યારબાદ રામપરા વેકરા પણ કચ્છ જિલ્લામાં આવશે. જોડકું જોડવાનું છે મિત્રો, અડાલજની વાવ જે છે મિત્રો ગાંધીનગરમાં આવેલી છે. રાણી જે છે મિત્રો રાણી રૂડાબાઈ દ્વારા બાંધવામાં આવેલી હતી. રાણકી વાવ પાટણમાં આવેલી છે, રાણી ઉદયમતી બંધાવેલ છે. ધોળકાનું મલાવ તળાવ મીનળ દેવી આવશે. અને દેલવાડાના દેરાસરો અનુપમા દેવી. ઓપ્શન બી સાચો જવાબ. સુરેન્દ્રનગરના ડાંગસિયા સમાજ દ્વારા હાથથી વણેલ શાલ જે ભરવાડોનો પહેરવેશ છે તે શાલ કયા નામે ઓળખાય છે? તાંગડિયા. ભાવનગર જિલ્લાના ગોહિલવાડ પંથકના કોળી જાતિના લોકો દ્વારા ખાસ કરીને પાક કાપણી પ્રસંગે કયું નૃત્ય કરવામાં આવે છે? ઢોલો રાણો નૃત્ય. ચાલો જોડકું જોડવાનું છે મિત્રો. વડનગરની વાત કરીએ તો એમાં જવાબ આવશે મિત્રો વડનગરમાં કીર્તિ તોરણ આવેલું છે. જૂનાગઢમાં શું આવે? અશોકનો શિલાલેખ જે જૂનાગઢમાં આવશે. સિદ્ધપુરમાં રુદ્રમહાલ અને 511 અડી નવસારી. ચાલો, ગુજરાત પ્રવાસન સ્થળો અને જિલ્લાઓ પૈકી કઈ જોડ યોગ્ય નથી? તો બર્ડ ફેસ્ટિવલ ભાવનગર ખાતે ઉજવવામાં આવે, આ ખોટું છે. ભારતના નૃત્યો અને તેને સંબંધિત રાજ્યોની કઈ જોડ ખોટી છે? કુચીપુડી કર્ણાટકમાં ના આવે, આંધ્રપ્રદેશ આવે. બૌદ્ધ ધર્મના ધર્મ પુસ્તક ત્રિપિટકમાં કોનો સમાવેશ નીચેનામાંથી નથી થતો? તો ત્રિપિટકમાં શુદ્ધ પિટક, વિનય પિટક અને અભિધમ પિટક આવે. કે આ ધમ પિટક નું આવે. નીચેના વાક્ય ચકાસીએ આપણે. તો કે ભાઈ ભીમબેટકા જે મધ્યપ્રદેશમાં આવેલ છે તે આદિ માનવના વસવાટો માટેનું ઉત્તમ સ્થળ માનવામાં આવે છે અને લગભગ 500 જેટલા ચિત્રો મળી આવ્યા છે. સાચું છે. ગુજરાતમાં અદબ્ય સભ્યતાના સ્થળોમાં લોથલ, લંગપુર, શ્રીનાથગઢ, દેસલપોર, સુરકોટના ધોળાવીરા સ્થળો આવેલા છે. બંને સાચા છે. બરોબર. કચ્છના નારાયણ સરોવરના કાંઠે ત્રિકમરાયજી, લક્ષ્મીનારાયણ, આદિનારાયણ, ગોવર્ધનરાયજી, રણછોડરાયજી અને લક્ષ્મીજીના મંદિરો કોણે બંધાવ્યા? મહારાણી મહાકુંવરબા. ભારતના મહાન પુસ્તકો અને તેની ભાષાના જોડીઓ પૈકી કઈ ખોટી છે? અષ્ટાધ્યાયી. ઓકે, પાણીની અષ્ટાધ્યાયી છે, સંસ્કૃત ભાષામાં છે, સાચું છે. પછી શિલ્પતિકારમ તમિલ ભાષામાં છે, સાચું છે. ચંદ્રાયન અવધી ભાષામાં છે. આ એક ભાઈ ઉર્દુ ભાષામાં આ ખોટું છે. વિજ્ઞાન આધારિત શાસ્ત્રો અને તેના કર્તાઓની જોડણી આપેલી છે. ચિકિત્સા શાસ્ત્ર તો એના રચયિતા હતા ચક્રપાણી દત્ત. વૃક્ષ આયુર્વેદ મહામુનિ પારાશર. યંત્રશાસ્ત્ર મહર્ષિ ભારદ્વાજ. અને કાળગણના શાસ્ત્ર શકમુનિ. ગુજરાત મેરીટાઈમ બોર્ડ હસ્તક 12 મધ્યમ કક્ષાના બંદરો અને 29 નાની કક્ષાના બંદરો છે હસ્તક એની. ઓપ્શન એ સાચું છે. ગુજરાતમાં આવેલ નીચે જણાવેલ અભયારણ્યો અને તેના સ્તર પૈકી કઈ જોડ ખોટી છે? તો બરડીપાડા વાઘ અભયારણ્ય નર્મદા જિલ્લો આ ખોટું છે. ગિરનારના મધ્ય ભાગમાં આવેલ ડુંગર કયા ખડકોનો બનેલો છે? ડાયોરાઇટ અને મોન્ઝોનાઇટ. ચરોતરનું પ્રદેશ કયા પ્રકારની જમીનનું બનેલું છે? લોએસ પ્રકારની બેસર જમીન. ગિરનાર રોપવે વિશ્વનો સૌથી મોટો અને એશિયાનો સૌથી લાંબો રોપવે છે, જે 1 કલાકમાં કેટલી વહન ક્ષમતા ધરાવે છે? 1 કલાકમાં 1000 વ્યક્તિઓ. નીચેનામાંથી કયું વિધાન સાચું છે? ગુજરાતનો રાજકોટ જિલ્લો 5 કરતાં વધુ અન્ય જિલ્લાઓ સાથે સરહદ ધરાવે, સાચું છે. વડોદરા પણ 5 કરતાં વધુ, સાચું છે. અમદાવાદ પણ 5 કરતાં વધુ આવે પણ અહીંયા ઓછા લખેલું છે, એટલે આ ખોટું બની જાય. ઓપ્શન બી સાચો જવાબ. ગુજરાત વિશે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? તો સિમ્પલ વસ્તુ છે ભાઈ, ગુજરાતનો કુલ ભૌગોલિક વિસ્તાર 1,96,000 એટલે કે 196 લાખ હેક્ટર છે, તો આ સાચું છે. કુલ ભૌગોલિક વિસ્તારમાંથી 99.66 લાખ હેક્ટર ખેતીલાયક જમીન છે, આ પણ સાચું છે. બધા સાચા અહીં રહેશે. ગુજરાતમાં શહેરી વસ્તીનું પ્રમાણ 2011માં કેટલા ટકા હતું? 42.6% જેટલું હતું. બાકીનું ગ્રામીણ. આપણા દેશમાં થતા કુલ વરસાદના ખાલી જગ્યા ભાગ દક્ષિણ પશ્ચિમ મોસમી પવનોની ઋતુ દરમિયાન થાય. 3/4. નોકરેક રાષ્ટ્રીય ઉદ્યાન મેઘાલયમાં આવેલું છે. ભારતમાં પ્રથમ પ્રિન્ટિંગ પ્રેસ 1556માં કયા સ્થળે શરૂ કરવામાં આવી? ગોવા. ખાદ્ય માછલીની નવી પ્રજાતિ પંપા નદીમાં મળેલ છે. આ નદી ક્યાં આવે? કેરળમાં. 1 સમુદ્રી માઇલ બરાબર 1.852 કિલોમીટર થાય. ભારતનું રાષ્ટ્રીય વૃક્ષ વડ છે, તો અન્ય કયા રાજ્યનું રાષ્ટ્રીય વૃક્ષ પણ વડ છે? તો એ છે મિત્રો મધ્યપ્રદેશનું. ભારતમાં આંતરિક જળમાર્ગ પરિવહન અને જાળવવા સંદર્ભે સરકારે નીચેના પૈકી કયા જળમાર્ગને રાષ્ટ્રીય ધોરીમાર્ગનો દરજ્જો નથી આપ્યો? તો
તો બરાક નદીના લખપુરથી ગંગા. ગીર જંગલને કયા વર્ષથી અભયારણ્ય તરીકે જાહેર કરવામાં આવ્યું? 1965. અને રાષ્ટ્રીય ઉદ્યાન 1975માં જાહેર કરવામાં આવ્યું. દરિયાઈ ખનિજ તેલનું ઉદ્ભવ સ્થાન આલિયા બેટ. ઓકે, આલિયા બેટ ક્યાં આવે? ભરૂચમાં. ચિનાઈ માટી વેપાર માટે પ્રસિદ્ધ થાનગઢ સુરેન્દ્રનગરમાં આવેલું છે. ગુડખર અભયારણ્ય કચ્છ જિલ્લામાં આવે. ચાલો મિત્રો, આખરી પ્રશ્ન 200મા નંબરનો પ્રશ્ન છે. જૈન પંચ તીર્થમાંનું વિખ્યાત સ્થળ સુથરી ક્યાં આવે? કચ્છ જિલ્લામાં આવે. કાચબા ઉછેર કેન્દ્ર હાથબ. ઓકે, જો કે અહીંયા હવે કંઈ અસ્તિત્વ ધરાવતું નથી, પણ છતાં પરીક્ષામાં પૂછાતું હોય છે. તો હાથબ ક્યાં આવે? ભાવનગરમાં આવે. ગોંડલ રાજકોટ આવશે અને ધુવારણ આવશે આણંદ. ઓકે, એવી રીતે ઓપ્શન એ અહીં સાચો જવાબ આપણો રહેશે. તો મિત્રો, આ હતા સરસ મજાના મોસ્ટ ટાઈમપી પ્રશ્નો. 5 પ્રશ્ન આપણે પીડીએફમાં મિત્રો આપેલા છે. તમામ માહિતી આપણી તમે અહીં જોઈ શકો છો. 3000 કરતાં પણ વધારે પ્રશ્નો પાર્ટ બીને આપેલા છે છેલ્લા 6 મહિનાના કરંટ અફેર સહિત. પીડીએફ મેળવવા માટે તમારે 63 25 19 240 આ નંબર ઉપર ગૂગલ પે, ફોનપે અથવા તો પેટીએમ દ્વારા પેમેન્ટ કરીને આ જ નંબર પર વોટ્સઅપ પર સ્ક્રીનશોટ મોકલવાનું રહેશે. જેવું પેમેન્ટ કરશો માત્ર તરત 5 મિનિટમાં પીડીએફ તમને વોટ્સઅપ પર જ મળી જશે. પ્રિન્ટ પણ કઢાવી શકો છો, જવાબ સાથે જ આપેલા છે. ડેમો કોપી જોઈએ હોય તો આ નંબર ઉપર તમે મેસેજ કરી દેજો. વધારે જાણકારી પણ પ્રાપ્ત કરવી હોય તો ગમે ત્યારે આ નંબર ઉપર મેસેજ કરી શકો છો, કોલ પણ કરી શકો છો. ફરીથી મળીએ નવા મોડલ પેપર સાથે. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.